ડૉક્ટર સાહેબને એક રજૂઆત કરવાની છે. આ લોકો આવ્યા છે, એક મળવું જ 2 મિનિટ. ક્યાં ડૉક્ટર? હે પલ્લવી બેન, અહીંયા કાર્ડ હાલે છે, આયુષ્માન કાર્ડ. આયુષ્માન કાર્ડ હાલે છે, ફી હે ને આપણે પૂછી લઈએ. જવાબ જ નથી દેતા. કેમેરા બંધ કરો. બેન કેમેરા નથી. આ ભાઈ છે, એના મમ્મી અહીંયા દાખલ હતા, ઓફ થઈ ગયા અને આટલા પૈસા લીધેલ છે. બંધ કરો. ચાલુ રહેવા જો તો મારે ઓફ થઈ ગયો તો ફાઇલ નથી દેતા. હે હું મારા મમ્મી ઓફ થઈ ગયા, ફાઇલ નથી દેતા. તમારે એવું છે? મારો ફોન આચકવાની કોશિશ કરી આ બધાની સામે અને મેડમ રૂમમાં જતા રહ્યા છે. આપણે આ પોલીસને બોલાવી લ્યો, આપણે ફોન કરીને. અમારે એમ કે રજૂઆત કરવાની છે કે તમે આ 300 રૂપિયા કેસના કાંઈ વાંધો નહીં, 9000 મેડિકલના, 20000 દવાખાનામાં, 8000 મેડિકલના, 1,22,468 એના કાર્ડમાંથી કાપી લીધા, આયુષ્યમાન કાર્ડમાંથી. તોય દર્દી તો ભગવાનને પ્યારા થઈ ગયા, એનોય કાંઈ વાંધો નહીં. તો બધાને એકવાર જવાનું જ હોય. પણ એણે હજી રિપોર્ટમાં લખ્યું છે કે હજી બધી આ બધી દવા લેવાની, પણ કોને લેવાની? કાઢો તો રિપોર્ટ કાઢો તો. દર્દીના હૃદય સિવાયની જૂની બીમારી જેવી કે ડાયાબિટીસ, બીપી, થાઇરોઇડ, ફેફસાની તકલીફ વગેરે જૂની ચાલતી દવા તમારા ડૉક્ટર સાહેબની સલાહ મુજબ લેવી અથવા બંધ કરવી, ફાઇલમાં લખેલ સૂચના સુસ્તપણે પાલન કરવું. અને તારીખ જોવો, ડેટ થઈ ગયા પછીની. તો આ દવાની બધું કોને લેવાનું? પાડોશીને લેવાનું કે એના દીકરાને લેવાનું? મેડમને અમે પૂછવા આવ્યા છીએ તો મેડમ અંદર વૈયા ગયા છે. હાલો વી આવો. આ લોકો છે બધા અમારા કાર્યાલય આવ્યા હતા, એટલે અમે કીધું આપણે સાહેબને પૂછી લે કઈ રીતનું છે. આ બધા જ એમના રિલેટિવ છે. આ બ્લડ સંબંધમાં જ છે. કેમેરો સાહેબ હું બંધ નહીં કરું, નકર તો તમે પાછા અમારી ઉપર આરોપમાં કોઈ તોડ મારવા આવ્યા હતા. એટલે અમે એવા માણસો નથી, કેમેરો બંધ નહીં થાય સાહેબ. હવે ઓળખો છો તો વાત સાચી છે. આ લોકો કઈ મારે જાણીતા નથી, બરોબર? એની રજૂઆત હતી તો અમે આવ્યા છીએ. અને અમારે ક્યાં બાંધવા આવ્યા? અમે તો પૂછવા આવ્યા છીએ કે આ દવા કોને લેવાની, અને આ કાર્ડમાંથી પૈસા કાપી લીધા એટલા બધા, દર્દી હાજર નથી, ભગવાનને પ્યારા થઈ ગયા છે. તો આમ થોડું હોય કે સરકારને સૂનો લગાવો અને દર્દીને સૂનો લગાવો. તો 2 વિષય હતા. એમના 17,000 રૂપિયા મેડિકલના થયા હતા. મેડિકલનું ઓફિસ છે અહીંયા મેડિકલ, અને 20,000 તમારી ફી એની પહોંચશે. 17,000ની એ પહોંચ નથી. કાર્ડમાંથી નહીં કપાણા તો ડબલ પેમેન્ટ કેવી રીતના? હવે એમની જોડે કોણ હતા અહીંયા દર્દી આવ્યું ત્યારે? તમારું આઈએમબીપી કર્યું હતું, બરાબર છે? જે મતલબ બીપી નહોતું આવતું, એ મતલબ બલૂન મૂકીને જે કર્યું હતું એનું તમને ટોટલ પેકેજ સમજાવ્યું હતું? ચાર્જ શું સમજાવ્યો હતો? કયો ભાઈને? જો 8,000 રૂપિયા સમજાવ્યા હતા. એ પૈસા શેના લીધા તમારી પાસેથી? પછી છેલ્લા તમારી પાસેથી કેટલા હોસ્પિટલમાં લીધા હતા? 60,000 માંથી 20,000 લીધા હતા ને? 40,000 ડિસ્કાઉન્ટ કરી દીધું, બરાબર છે? આ તમારે સંબંધી છે એટલે ડિસ્કાઉન્ટ કરી દીધું કે બધાને કરી જ દે? થઈ ગયું હતું, બરાબર છે? તો સાહેબ પેશન્ટ એક્સપાયર થઈ ગયું તો 40,000 ડિસ્કાઉન્ટ થોડું હોય? 41,000 નો દેવાય? 41,000 માનવતાની દ્રષ્ટિથી વાહે આપણે ફાળો દઈશી, આપણે ક્યાંક ફાળો લખાવી છીએ તો ખબર 20,000 નો લખાવી, 21,000 લખાવી. તો સાહેબ તમે ડિસ્કાઉન્ટ, દર્દી ઓફ થઈ ગયો તો ડિસ્કાઉન્ટ 40,000 થોડું દેવાય? 41,000 દેવાય ને કાંઈ 51,000 દેવાય? તો બહુ સારી વાત કહેવાય. અને આ લોકો કહેતા હતા કે એના મમ્મીનું પાણી ઢોર હતું ને, એને મેસેજ આવ્યો કે એના ખાતામાંથી કેટલા કપાડા પીએમ કે માંથી 1,22,468. તો સરકારને સૂનો લગાડવાનો અને દર્દીને સૂનો લગાડવાનો. દર્દી એમ કહે છે કે મને બિલ નથી મળ્યું. તમને કેટલા હજારના બિલ નથી મળ્યા? એ તો મેડિકલમાં બિલ જ નથી. તમે એમને કયો, બરાબર છે? કોના તમે મેડિકલ પેમેન્ટ આપ્યું હતું? મારા પપ્પાએ આપ્યું હતું. હા, ક્યાં તમારા પપ્પા આવ્યા જ ભેગા? હા, તો પછી એ જયારે ડિપ્રેશનમાં છે, એ જયારે છે ને આઘાત લાગ્યો છે એટલે આવી ગયા. બરાબર છે. આ તો કઈ નહીં, બિલ જો લોકો સાહેબ પૈસા દેતા હોય, સાંભળો, પૈસા દેતા હોય, છે જ નહીં. અને અમારે ઈ વસ્તુ છે, ઓલું કાઢો તો, આ મેસેજ છે પૈસા કપાઈ ગયા, એ બતાવો તો.
ઓલો આ મેસેજ બતાવો તો પૈસા કપાઈ ગયા ખાતામાંથી. પણ મોટા ભાઈ એક જ મિનિટ સાહેબ, તમે ક્યાં મારા દુશ્મન છો? 1,22,468 રૂપિયા કપાઈ ગયા PMKY માંથી, એટલે સરકારમાંથી કપાઈ ગયા. હા. તો સરકારમાં જ પૈસા કપાઈ ગયા હોય તો આ દર્દી ઓફ થઈ ગયા તો આ લોકો પાસે પૈસા લેવાના હોય? હા નાનો જવાબ આપો, હા નાનો જવાબ પેલા આપો. વાત સાંભળો, આ નાનો જવાબ નહીં, એવું જવાબ. હા, ના. વિડીયો બનાવવાનો વાંધો નથી, વાત પૂરી સમજી લો ભાઈ, તમને જે સમજાવે છે તમે તે પ્રમાણે લઈને આવ્યા છો, તમે પણ આ જે patient મેટર શું છે એ તમને ખ્યાલ છે પૂરેપૂરી? સાહેબ આ તો સાંભળો, હું તો એક કાર્યકર છું, નાનો એવો કાર્યકર છું. મને અમારી ઓફિસે એને રજૂઆત કરી કે અમે અહીંયા ગયા, અમને તમે અમારી ભેગા આવો, એટલે મેં એને તમને કોઈ વસ્તુ ભાઈ સમજાવ્યા વગર કરી નાખી છે? કોઈ બી પ્રોસીજર જે કઈ બી કરી ટ્રીટમેન્ટ તમને ટોટલ સમજાવીને કરી? તમને કોઈ કાગળમાં પકડી કીધું કે ભાઈ પૈસા આપો? આ તમારી જાણ વગર હું કર્યું છે ઈ કયો આ બધું? હાલો, જાણ વગર હું આ કીધું, 9,000 તમને રેકોર્ડિંગ બતાવું. 9,000 રૂપિયા છે ને એ આ મેડિકલમાં નથી. આ બાકી આ હા તો કીધું હતા ને, તમારી પાસેથી કઈ સ્લીપ બ્લીપ કે એવું આપ્યું હોય ને તમે ઈ 9,000 પણ જમા આપણે કર્યા છેલ્લે હોય? આપશું, બરોબર? હા. તો આ મેડિકલમાં ઈ છે. ક્યાં ભાઈએ જમા કર્યા એમને ઉપાય બોલાવો. કર્યા. હા, તેમને બોલાવો તમે એટલે બે રેકોર્ડિંગ બે કરી લઈએ. સ્ટેન્ડ મૂક્યા હતા. હા, બેસ્ટ સિંગલ સ્ટેન્ડ નું આમાં છે. હું સિંગલ સ્ટેન્ડ આમાં તમારી ફાઇલમાં લાવો. સિંગલ સ્ટેન્ડ નું છે. જોઈ લો. બતાવો ને, લાવો. હા, જોઈ લો. તમે તમારી ફાઇલ પેલા અભ્યાસ કરી લો, પછી કહો. તમે તમારી ફાઇલ અભ્યાસ કરી લો. સિંગલ સ્ટેન્ડ મૂકેલું તમે છે. તમારો નકશો બતાવે છે સિંગલ સ્ટેન્ડ મૂકે છે. હા, સમજાઈ ગયું, એનો કઈ વાંધો નથી. આ ડેટ સમરીમાં સાહેબ આ બધી દવાઓ લખી કે ડોક્ટરની સલાહ મુજબ લેવી અથવા બંધ કરવી, તો કોને? એના બાળકોને કે એના પાડોશીને? ઈ અમારું ફોર્મેટ હોય, હા. બરાબર છે. આ ડેટ સમરીમાં ફોર્મેટ મારવાનું હોય છે. ઓફ થઈ ગયા હોય એના માટે લાગુ પડે કે એના પાડોશી માટે? ડેટ સમરીની અંદર સોફ્ટવેરની અંદર કમ્પ્લીટ જ હોય, એ રીતે જ આવે. અને આ રિપોર્ટ છે કે પીટીસી અને આ ભાઈ એવું કે એક સ્ટેન્ડ મૂક્યું એમ, અને આ ભાઈ નું કહેવાનું એમ છે કે ભાઈ તો મને તો ખબર નથી, ઈ લોકો એમ કે છે એક જ સ્ટેન્ડ મૂક્યું છે. અહીંયા આવી જાઉં તમને અંદર વિડીયો બતાવી દઈશ, પછી એક ભાઈને લઈ જઈને બરાબર આખું ઓપરેશન જે કર્યું એનો વિડીયો આપણી પાસે હજી છે, બરાબર? શું સારવાર કરી બધો રેકોર્ડ છે આપણી પાસે. પ્લસ આ જે દેખાય બે છે ને સ્ટેન્ડના સ્ટીકર છે. આ એક 33 mm નું સ્ટેન્ડ છે, એક 38 mm નું સ્ટેન્ડ છે. બે સ્ટેન્ડ બેસાડેલા છે. પોસ્ટમોર્ટમમાં આવ્યું છે ને બે સ્ટેન્ડ. ના પોસ્ટ PM આખો વિડીયો તમે છે ને ખોટી રીતે હીરો બનવાનું રહેવા દો. ના. જે વસ્તુ છે બરાબર છે એ અમને હીરો મારે બનવું જ નથી. અમારે તો આ કાર્યાલય આવ્યા એટલે નકર તો હું અહીં રોજ નીકળતો હોય. અહીંયા જે આવ્યા છે કેમેરા લઈને, બરાબર છે, તમે હીરો બનવા જ આવ્યા છો. હીરો બનવા નથી આવ્યા. અલા ભાઈ, હીરો બનવા નથી આવ્યા ડોક્ટર. આ અહીંયા